હવે આપણી સાથે એક દર્શક જોડાઈ ગયા છે, ગૌરવ શાહ રાજકોટથી આપણી સાથે જોડાયા છે। અમિતજી, એમનો જે સવાલ છે આપણે સાંભળીએ છીએ। ગૌરવજી, શું સવાલ છે આપનો? મારે બીએસસી માં ફ્રેશ એન્ટ્રી લેવી છે અને ટાઈમિંગ છે 6 થી 8 મહિના હોલ્ડ કરી શકું છું। જી અમિતજી, અને બીજો સવાલ છે, હા પૂછો। સુલા વિનિયાર્ડ 440 ના ભાવના છે, 300 શેર, અને હજી વર્ષ દિવસ હોલ્ડ કરી શકું છું, વર્ષ દિવસ કેટલું? ઓકે, તો અમિતજી, બે સવાલ છે। પહેલા બીએસસી માં ફ્રેશ એન્ટ્રી કરી શકાય કે નહીં, એમનો પહેલો સવાલ છે, એના ઉપર એમને કઈ રીતની સલાહ રહેશે? બીએસસી માં જોવામાં આવે તો પ્રાઇસમાં જે એક રેલી જે છે એક 1200 ના લેવલથી સ્ટાર્ટ કરી અને તમે જુઓ તો એક અત્યારે એક 200% એક તમને એક મોમેન્ટમ જોવા મળે છે, જે નોન સ્ટોપ રેલી હતી। તો જ્યારે પણ આવી એક રેલી આવે માર્કેટમાં આવે ત્યારબાદ પ્રાઇસમાં એક સાઇડવેઝ મોમેન્ટમ સ્ટાર્ટ થતો હોય છે। તો એક તમારે કરેક્શનનું વેઇટ કરવું જોઈએ, એક હેલ્ધી કરેક્શનનું, અને ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકાય। સ્ટોકમાં તમને એક લેવલ જણાવવા માંગીશ, જો કોઈક લેવલ તમને 2100 ની આજુબાજુ પ્રાઇસ જાવ તો તમે એમાં નવી એન્ટ્રી કરી શકો છો શોર્ટ ટર્મ લોંગ ટર્મ માટે। તો એક પ્રોપર કરેક્ટિવ પેટર્નની એક વેટ કરવી જોઈએ અને આ એક લેવલની વેટ કરવી જોઈએ, ત્યારબાદ તમે નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકો છો। ત્યાં સુધી વેટ એન્ડ વોચની સલાહ રહેશે, કારણ કે એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડનું એક મોમેન્ટમ આવનારા દિવસોમાં જોવા મળશે આ સ્ટોકમાં, એવું લાગી રહ્યું છે। તો 2100 ના લેવલની એકવાર વેટ કરવી જોઈએ અને આની આજુબાજુ જો રિવર્સલ મળે છે તો ડેફિનેટલી એક નવી એન્ટ્રી કરી શકાય। ઓકે, તો ગૌરવભાઈ, થોડી વેઇટ કરવાની છે તમારે અહીંયા આગળથી બીએસસીમાં એન્ટ્રી લેવા માટે 2100ના લેવલની આસપાસથી એન્ટ્રી કરવાની છે। હવે તમારો જે બીજો સવાલ છે સુલાનો, એમાં ફરીથી એક વખત તમારી કયા લેવલ પર એન્ટ્રી છે જણાવી દેશો? 300 ક્વોન્ટિટી છે, 300 ક્વોન્ટિટી, 440નો ભાવ છે। ઓકે, હા, અને વર્ષ દિવસ હજી હોલ્ડ કરી શકું છું। જી અમિતજી, કઈ રીતની સલાહ રહેશે? સુલા વિનિયાર્ડમાં જોવામાં આવે તો એક આઈપી નો જે લો બ્રેક થયો છે ત્યાંથી જ એક આપણે ડિક્લાઇન જોવા મળ્યું હતું અને અત્યારે એક સાઇડવેઝ પેટર્ન્સનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને જોવામાં આવે ડેલી વીકલી બધા સ્પેન્ડમાં પ્રાઇસ હાલમાં મૂવિંગ એવરેજ પણ નીચે છે। તો એક 350 અને 415 સુધીનો એક બાઉન્સ બેક હું જોઈ રહ્યું છું આ સ્ટોકમાં। તો આ એક મૂવ પોસિબલ છે અને ત્યાં એક એક્ઝિટની સલાહ રહેશે તમને, કારણ કે સ્ટોક લોંગ ટર્મમાં એક ડાઉન ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે, કોઈ પ્રોપર બ્રેકઆઉટ પણ જોવા નથી મળી રહ્યા। તો એકવાર જો 350 અને 415 લેવલ આવે તો તમે એમાં એક્ઝિટ થઈ શકો છો આ લેવલ ઉપર, અને બીજા ઘણા સારા સ્ટોક્સ એમાં તમે એન્ટ્રી કરી શકો છો। તો આ સ્ટોક્સમાં એક જ્યારે પણ આઈપીઓ નો લો બ્રેક થાય છે ત્યારબાદ એક મેજર કરેક્શન એમાં સ્ટાર્ટ થતું છે, એ જ વસ્તુ આમાં જોવા મળી રહી છે। તો આમાં તમે એકવાર 350 415 પાસે આવે તો એક્ઝિટ થઈ શકો છો। ઓકે, તો એક્ઝિટની સલાહ અહીં આગળથી બની રહી છે, એને માટે જણાવેલા લેવલ જે છે એનું ખાસ ધ્યાન રાખજો। તો આ તમારે માટે એક ખાસ સલાહ ગૌરવભાઈ બનતી દેખાઈ રહી છે। ત્યારે જ ફરી